સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્રો સાથિયા અમૃતે પુર્ય ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીચતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખે તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણમ નમો અવજણમ નમો લોહીશવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહો લોગતમા કેવલી પંતો ધર્મ લોગતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણ સમયસાર 15 નંબરની ગાથા અબધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન શકલ દેખે ખરે. એમાં આપણે ગઈકાલે છેલ્લે વાત કરી હતી. 3 લોકનો નાથના દર્શન કરીએ, સમુશરણમાં જઈ એમની વાણી સાંભળી, શાસ્ત્રનું પણ પઠન કરી, પણ એ બધું ઇન્દ્રિયના લક્ષ્ય તે જાણી છે. એટલે કે ઇન્દ્રિયનો વિષય થયો એટલે તેને પણ ઇન્દ્રિય કીધી જે પદ્રવ્યમાં જાય છે. તો કે વાણીથી જ્ઞાન થતું નથી કેમ કે તે પદ્રવ્ય છે. તો કે 3 લોકનો નાથ અને એની વાણી ઇવન શાસ્ત્રનું વાંચન કરી તે પણ ઇન્દ્રિયના લક્ષ્ય થાય છે. તો એકલો રાગ હોય અને પરની આસક્તિ હોય તો એ જ્ઞેયમાં આસક્ત છે. એકલો જો રાગ હોય અને પરની અંદર જો આસક્ત હોય, પરની આસક્તિ હોય તો તે જ્ઞેયમાં આસક્ત છે. પર બધું જ્ઞેયમાં જાય છે. તો કે પર જ્ઞેયમાં જાય છે તો તેની અંદર તે આસક્ત છે. પછી કદાચ કોઈ જીવને આત્માનું ભાન થઈને પછી જે રાગ દ્વેષાદી આવે છે, કોઈ જીવને પોતાના આત્માનું સ્વભાવનું ભાન થયું અને પછી જેને ભૂમિકા અનુસાર રાગ દ્વેષાદી વિકારી પરિણમન આવે છે અને ત્યાં તેને પરલક્ષ્ય છે તો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. સ્વભાવથી ચ્યુત થયો છે, એનો શુદ્ધ ઉપયોગ નથી રહ્યો. કાં શુભ ઉપયોગ કાં અશુભ ઉપયોગ છે. એની પરિણીતિ જ્ઞાયક ઉપર ટકેલી છે, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક ઉપર ટકેલી છે. પરંતુ ભૂમિકા અનુસાર જે રાગદ્વેષાદી વિકારી ભાવ મલિન ભાવ જે થાય છે
તેનું લક્ષ્ય પર તરફ છે, સ્વનું લક્ષ્ય ચૂકી ગયો છે, તો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવે. સ્વભાવથી ચ્યુત થયો છે તો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે નિશ્ચયની પ્રાપ્તિ થઈ, નિશ્ચય પ્રગટ થયો છે, એટલે નિશ્ચયપૂર્વકના વ્યવહારને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. તો કોઈ એમ કે ભગવાનની, છેલ્લે આ ગઈકાલે લીધું હતું, ભગવાનની પ્રતિમાથી કંઈ લાભ થાય નહીં, વાણીથી લાભ થાય, તો બંને વાત સરખી છે. ભગવાનની પ્રતિમાથી પણ લાભ ન થાય, વાણીથી પણ લાભ ન થાય, શાસ્ત્રના પઠન પાઠનથી પણ લાભ થતો નથી. બધી વાત સરખી છે. બધું કેવું છે? બધું પર છે, એટલે કે જ્ઞેયો છે. તો કે જ્ઞેયની અંદર આસક્તિ છે, અને અજ્ઞાની જીવ છે જે અજ્ઞાન દશામાં વર્તી રહ્યા છે, તેનું તો એકલા જ્ઞેય ઉપર જ લક્ષ્ય છે, એનું એકલા જ્ઞેય ઉપર જ જોર છે, તેનું ત્યાં લક્ષ્ય, તે તરફનો તેનો ઝુકાવ છે. તો એને શુભ રાગનું ઉત્પન્ન થાય છે. શુભ રાગ આદિ વિકાર પરિણમન તેને ઉત્પન્ન થવું થાય છે. માટે તેમને આત્માનો અનુભવ એટલે કે આત્માનો સ્વાદ આવતો નથી, એટલે એમને અતિન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવતો નથી, એટલે એમને અનુભૂતિ પ્રગટ થતી નથી. તેમને એ જીવ, જે જીવની ઇન્દ્રિય જ્ઞાનમાં આસક્તિ નથી, એનાથી રહિત છે, અને એ અતિન્દ્રિય જ્ઞાનની એટલે કે સ્વરૂપની અંદર જે લીન થાય છે, એને સ્વાદ આવવો જ જોઈએ, ને આવ્યા વગર રહેતો નથી. અને આવા જીવને કે જે જ્ઞેયોમાં આસક્ત છે, પરજ્ઞેયોમાં, તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી, એનો સ્વાદ એને આવતો નથી. આપણે ગઈકાલે છેલ્લે લીધું હતું કે બાહુબલીજી અને ભરતની વાત કરી, તો એમને લડાઈ કેમ કરી? બંને સમ્યક દ્રષ્ટિ જીવ હતા, બંને તે જ પર્યાયમાં મુક્ત દશાને પામવાના હતા, છતાં તેમને લડાઈ કેમ કરી? તો કે તે જ્ઞાની છે. જગતને બાહ્યની ક્રિયાકાંડની મંદતા ઉપર એટલો મહિમા છે, બાહ્ય ક્રિયાકાંડ ઉપર, બાહ્ય ક્રિયા ઉપર જ એને જોર છે, અને એનો જ મહિમા છે. પરંતુ જેને આવી ક્રિયામાં જ્ઞાન સમ્યક છે, જેનું જ્ઞાન સમ્યક છે, સમ્યક જ્ઞાન વર્તે છે, એટલે કે સમ્યક દર્શન વર્તે છે, તો એટલો એને મોક્ષ માર્ગ, એ જૈન શાસનમાં તો એટલો ચાલે જ છે. ભલે ભૂમિકા અનુસાર એને સદુપયોગ થોડો છે, પરંતુ ભલે રાગ છે, ભલે તે લડાઈ કરતો દેખાય, પરંતુ તેને પોતાનું જ્ઞાન કેવું છે? સમ્યક છે. તો કે તે એ જ્ઞાન જે સમ્યક છે, એ આપણે એને જોઈ શકતા નથી. એ જ્ઞાન જે સમ્યક છે એને જોઈ શકતા નથી, અને બાહ્ય ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી છે. કે જે પોતાના અંતર, જે પોતાનો સ્વભાવ છે, એની સ્વસન્મુખ થઈને જે કામ કરે છે, એટલો એને મોક્ષમાર્ગ ચાલે છે, એટલો મોક્ષમાર્ગ એને વર્તી રહ્યો છે. એવો મોક્ષમાર્ગ જૈન શાસનમાં સદાય ચાલુ રહેશે, કેમ કે એની પરિણીતિ સદાય માટે શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. અહીં પડવાવાળા જીવની વાત નથી કરતા, કે જેને એકવાર આત્માનું ભાન થઈ ગયું, પછી તેને શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ જ ટકેલી રહેશે. ઉપયોગ શુદ્ધ હોય, શુભ હોય કે અશુભ હોય, ચોથા પાંચમા ગુણસ્થાનને અનુલક્ષીને છઠ્ઠામાં શુભ ઉપયોગ હોય છે. તો કે અને તે પોતાની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક ઉપર ટકેલી હોવાને કારણે, તેમને વિતરાગ દશા પ્રગટ થઈ હોવાને કારણે, એ જે કંઈ પણ ક્રિયા કરી રહ્યા છે, ત્યાં પણ તે ક્રિયાની અંદર તે તેના ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહેશે. અને આપણે સમોસરણમાં પણ અનંતવાર ગયા, સ્વર્ગની અંદર પણ અનંતવાર ગયા, મેરુ પર્વત ઉપર પણ અનંતવાર ગયા, પરંતુ પર જ્ઞેયોની અંદર આસક્તપણું ચાલુ ને ચાલુ રહ્યું. સમોસરણમાં ગયા તો કે ત્યાં વૈભવ જોવામાં રહી ગયા, સ્વર્ગમાં ગયા તો ઇન્દ્રનો વૈભવ, ઇન્દ્રાણીનું રૂપ આદિ જોવામાં રહી ગયા, મેરુ પર્વત ઉપર ગયા તો ત્યાં પણ ત્યાં બહારની વૈભવ આદિ જોવામાં રહી ગયા. એટલે કે પરજ્ઞેયની અંદર આસક્તા રહ્યા. તો પરજ્ઞેયની અંદર જે જીવ આસક્ત છે, તેને વિતરાગ દશાની પ્રાપ્તિ થતી નથી, કે તે એ વિભૂતિમાં જ એકાકાર થઈ ગયો. તે જે બાહ્ય વિભૂતિ છે, બાહ્ય જે વૈભવ છે, એની અંદર એકાકાર થઈ ગયો, અને પોતાની જે વિભૂતિ, જે અભેદ છે, જે ભેદથી રહિત છે, એના તરફ લક્ષ્ય કર્યું નહીં. એ વૈભવ જોવા રહી ગયો, પણ સ્વનું લક્ષણો કર્યું, પોતાની અંદર જે અદ્ભુત વિભૂતિ પડી છે, તેનો એને મહિમા આવ્યો નહીં. જે ભેદથી રહિત છે, એની ઉપર લક્ષ્ય કર્યું નહીં. તો કે અહીં વાત કરે છે કે ભગવાનને જોવાથી રાગ, તો કે હા, ભગવાનને જોવાથી રાગ થાય છે. પદ્રવ્ય છે ને, તો પદ્રવ્યને જોવાથી વિકલ્પ ઉત્પન્ન થાય, તો વિકલ્પ ઉત્પન્ન થયો તે રાગ છે, અને તે દુઃખ છે. જેટલો પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે દુઃખ છે.
વિકલ્પ જ દુઃખ છે. તો કે એ ભગવાનને જોવાથી રાગ થાય છે. તેમને દેખવાથી રાગ ખરેખર થયો નથી, રાગ થયો છે તારો તારાથી. ખરેખર જોવા જોઈએ તો ભગવાનને જોવાથી રાગ નથી થયો. ભગવાનને જોવાથી રાગ થતો હોય તો બધા જીવોને રાગ થવો જોઈએ. તો કે જ્ઞેયને કારણે રાગ થતો નથી, પરંતુ આપણી પોતાની ભૂલને કારણે, આપણી પોતાની પર્યાયમાં, પોતાની યોગ્યતાને કારણે રાગદ્વેષાદી વિકારી પરિણમન ઉત્પન્ન થાય છે. તો રાગ તો થયો છે આપણો આપણાથી. તેમને જોવાથી જ્ઞાન પણ નથી થતું. તેમને જોવાથી જેવી રીતે એમને જોવાથી રાગ નથી થતો, તેવી રીતે તેમને જોવાથી જ્ઞાન પણ નથી થતું. જ્ઞાન તો થયું છે આપણું આપણે કારણે. જે રીતે પદ્રવ્યને જોવાથી રાગ નથી થતો, ભગવાનને જોવાથી રાગ નથી થતો, રાગ થયો છે મારે કારણે. આરોપ આવે પરદ્રવ્ય ઉપર, પણ થયો છે રાગ તો મારી પર્યાયમાં, મારે કારણે. તેવી રીતે તેમને જોવાથી જ્ઞાન પણ નથી થતું. એ જ્ઞાન તો થયું છે મારે કારણે. પણ ઇન્દ્રિય જ્ઞાનમાં એટલે કે પરમાં આસક્ત છે, માટે એને સ્વભાવનો સ્વાદ આવતો નથી. સ્વભાવના સ્વાદનો અભાવ રહે છે. આપણે આખો દી શાસ્ત્રનું પઠન પાઠન કરી, આખો દી શાસ્ત્રનું વાંચન કરી, તો એ બધો પર વસ્તુ છે. ઉપદેશ પણ પર છે. ઉપદેશ પણ સાંભળી તો તે પણ પર છે. ભગવાનની દિવ્યવાણી સાંભળી એ પણ પર છે. પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળી તે પણ પર છે. તો એ બધી પર વસ્તુ છે. ને પદ્રવ્યમાં એટલે કે જ્ઞેયોમાં આસક્ત છે. તો કે તે ખરેખર જુઓ તો જ્ઞેયોમાં જે આસક્ત છે તેને પોતાના સ્વભાવના સ્વરૂપનો આનંદનો અનુભવ થતો નથી. એનો એને અભાવ રહેશે. તો ખરેખર આપણે શાસ્ત્રના પાનામાં આસક્ત રહીશું, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનની અંદર આપણું લક્ષ્ય પડ્યું છે. તો અજ્ઞાની જીવ છે એ જ્ઞેયોમાં આસક્ત હોવાને કારણે એમને આત્માનો અનુભૂતિ થતી નથી, તે સ્વાદમાં આવતું નથી. એમને આત્માનો અનુભવ નથી થતો, આનંદનો અનુભવ નથી થતો, ભાવશ્રુતનો અનુભવ નથી થતો. ભાવશ્રુત એમાં છે જ નહીં, કેમ કે તે જ્ઞેયોમાં આસક્ત છે. તો આ બધી વસ્તુ ખરેખર જેને રુચિ હોય તેની ચર્ચા કરી શકાય છે. બાકી આ બધી વસ્તુ ચર્ચાથી પણ પાર પડતી નથી. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કહેતા, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. કેમ કે અન્ય લોકો તો શું કે નહીં, કંઈ પણ વસ્તુ કરવી હોય તો કે નિમિત્ત તો જોઈને, વ્યવહાર તો જોઈને. નિમિત્ત વિના ન થાય. કોઈ એમ કે વ્યવહાર વગર ન થાય. તો કે એ બધું છે, પણ એના વિના થાય છે. નિમિત્ત પણ છે, વ્યવહાર પણ છે. વ્યવહાર તરીકે છે. નિમિત્ત એટલે કે એક વસ્તુ છે, એનું અસ્તિત્વ છે, પણ એના વિના થાય છે. એનું નામ જ્ઞેયોની આસક્તિનો ત્યાગ. ત્યારે અંદર અભિપ્રાયમાં થાય કે એના વિના થાય છે. જે કંઈ થાય છે મારે કારણે, તો એનું નામ જ્ઞેયની આસક્તિનો ત્યાગ. નિમિત્ત અને વ્યવહારની આસક્તિની એકતાનો ત્યાગ થાય. નિમિત્તની આસક્તિનો ત્યાગ થાય, વ્યવહારની આસક્તિની એકતાનો ત્યાગ થાય, ત્યારે સ્વભાવ સન્મુખની એકતાનો ભાવ જીવને પ્રગટ થાય છે. નિમિત્તની આસક્તિનો ત્યાગ થાય, પદ્રવ્યની આસક્તિનો ત્યાગ થાય, એટલે કે જ્ઞેયોની આસક્તિનો ત્યાગ થાય, ત્યારે સ્વભાવ સન્મુખની એકતાનો ભાવ એને પ્રગટ થાય છે. તો બહુ સરસ વાત બતાવી એની અંદર. પ્રભુ તારી પાસે રે, પ્રભુ નથી વેગરા. પ્રભુ તારી પાસે રે, પ્રભુ નથી વેગરા. વેગરા નામ દૂરથી. એકલા દૂર પદાર્થમાં તું લીન થા તો આત્માનો સ્વાદ નહીં આવે. પર જ્ઞેયની અંદર તું લીન થા, આસક્ત થાય, તો આત્માનો સ્વાદ નહીં આવે. ઇન્દ્રિય જ્ઞાનમાં લબ્ધ થઈ જાય, લુબ્ધ થઈ જાય, આસક્તપણો આવી જાય, પર જ્ઞેયની અંદર આસક્ત થાય, તો તને પોતાનો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે તે દૂર રહી જાય છે, વેગરો રહી જાય છે. તો કે પ્રભુ તારી પાસે છે, પ્રભુ નથી વેગરા, પરંતુ તું એને દૂર કરી રહ્યો છું. તો કે ભગવાન આત્માને જ્ઞેય કરીને જે જ્ઞાન થયું, પોતાના જ્ઞાતાને, પોતાનો જે ભગવાન આત્મા છે તે એને સ્વજ્ઞેય કરીને, જે જ્ઞાતા છે તેને સ્વજ્ઞેય કર્યું, ને એ જ્ઞેય કરીને જે જ્ઞાન થયું, તો ઇન્દ્રિય જ્ઞાનની આસક્તિ દૂર થઈ ગઈ. બે વસ્તુ બતાવી. જો ઇન્દ્રિય જ્ઞાનના એટલે કે જ્ઞેયોમાં આસક્તિપણું થયું,
તો ભગવાન આત્મા દૂર રહી જાય છે. અને ભગવાન આત્માને જ્ઞેય કરીને, પોતાના જ્ઞાતાને જ્ઞેય કરીને જો જ્ઞાન થયું તો ઇન્દ્રિય જ્ઞાનની આસક્તિ દૂર રહી જાય છે. તો અહીં 31 નંબરની ગાથાનો આધાર આપીને કહેશે સમયસાર, જો ઇન્દ્રિયે ઝીણીતા હણદ સહાદિય, જો ઇન્દ્રિયે ઝીણીતા હણદ સહાવાદિયમ, તો કે ભિન્ન ભિન્ન ખંડ દ્રવ્ય, દ્રવ્ય ઇન્દ્રિય અને વિષય, એટલે કે ભાવેન્દ્રિય, જડ ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય ઇન્દ્રિય. તો વિષય શબ્દે ગમે તે પદાર્થ જે પરજ્ઞેય છે એ પરજ્ઞેયને વિષય કીધું, એ ત્રણેયને ઇન્દ્રિય કીધું. ભાવેન્દ્રિયને પણ ઇન્દ્રિય કીધું, જડ ઇન્દ્રિયોને પણ ઇન્દ્રિય કીધું, જે આપણે આંખ કાન આદિ જે જડ ઇન્દ્રિયો છે તે પણ ઇન્દ્રિય છે. અને ઇન્દ્રિયનો વિષય, એ જડ ઇન્દ્રિયનો વિષય છે પરજ્ઞેય, એને પણ શું કીધું? ઇન્દ્રિય કીધું. ભાવેન્દ્રિયને ઇન્દ્રિય કીધું, જડ ઇન્દ્રિયને ઇન્દ્રિય કીધું અને ભગવાનને પણ ઇન્દ્રિય કીધું. કેમ કે તે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, તો તેને પણ શું કીધું? ઇન્દ્રિય કીધું. ઇન્દ્રિય જ્ઞાનથી લક્ષ્ય થયું તો ભગવાનને ઇન્દ્રિય કીધું. તો ઇન્દ્રિય જ્ઞાનથી લક્ષ્ય થયું તો એને પણ ઇન્દ્રિય કીધું. ઇન્દ્રિય જ્ઞાનથી, ચક્ષુ ઇન્દ્રિયથી એનું લક્ષ્ય થયું ભગવાનનું, તો એને પણ ઇન્દ્રિય કીધું. તો કે ઇન્દ્રિયને જીતવાની વાત બતાવી ને 31માં, તો કે જ્ઞાન સ્વભાવ તો તેનાથી ભિન્ન છે, ભાવેન્દ્રિયથી, દ્રવેન્દ્રિયથી અને ઇન્દ્રિયના વિષયથી. તેનાથી જ્ઞાન સ્વભાવ કેવો છે? ભિન્ન છે. પોતાના સ્વભાવનો જો અનુભવ કરે તો તેને સમ્યક દર્શન કીધું. સ્વાનુભૂતિ પ્રગટ કરી તો એને સમ્યક દર્શન કીધું. ઇન્દ્રિયના વિષયમાં કેટલું લીધું? એક ખંડ ખંડ ભાવેન્દ્રિય જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન જેને આપણે ભાવેન્દ્રિય કીધું, એક જડ ઇન્દ્રિય અને જે સામે બધા જે જ્ઞેય પદાર્થ છે તે બધું ઇન્દ્રિય. એટલે કે ઇન્દ્રિય તરફનો જે ઝુકાવ, ઇન્દ્રિય તરફનો જે ઝુકાવ તે બધાને શું કહેવામાં આવ્યું? ઇન્દ્રિય કહેવામાં આવ્યું. એને જીતીને 31 નંબરની ગાથામાં કહે છે ને, એને જીતીને પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે તે તેનાથી જે ભિન્ન છે, પર પદાર્થથી, રાગથી, નિમિત્તથી, વ્યવહારથી, ઇન્દ્રિયથી, એ ભિન્ન પોતાનો જે ભગવાન આત્મા છે એનું અંતરમાં જ્ઞાન થવું, એનું નામ સમ્યક દર્શન, એને અનુભૂતિ અને તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. 31 નંબરની ગાથાની અંદર શું કે ઇન્દ્રિયને જીતવું છે એટલી વાત બતાવી. પણ કઈ ઇન્દ્રિય? તો કે ભાવેન્દ્રિય, દ્રવેન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય. તો સામે જેટલા જ્ઞેય છે એટલા ઉપરથી આ શક્તિ ઘટાડવી, અહીંયાથી લક્ષ્ય છોડાવવાની વાત બતાવી છે અને સ્વનું લક્ષ્ય કરવાની વાત બતાવી છે. અહીં તો કે ભગવાન આત્મા એકલા પરજ્ઞેય, પછી તે ભગવાન સામે અર્યંત ભગવાન પણ કેમ ન હોય, સર્વજ્ઞ પરમેશ્વર પણ કેમ ન હોય, સમેત શિખર પણ કેમ ન હોય, ભાવલિંગી મુનિરાજ, કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ કંઈ પણ હોય, પણ એ પરના લક્ષ્યમાં ઇન્દ્રિય જ્ઞાનથી તે ખંડ ખંડમાં આસક્ત છે. તે પ્રાણી જો તેનું લક્ષ્ય કરે છે તો એને પોતાના નિજ સ્વભાવ, પોતાના ભગવાન આત્માનો સ્વાદ આવતો નથી. એ સ્વાદનો ત્યાં અભાવ રહેશે. કેટલી વસ્તુ લીધી? અર્યંત ભગવાનને લીધા, કેવળ જ્ઞાનીને લીધા, સમેત શિખર કે જે આપણે શાશ્વત તીર્થ ક્ષેત્ર છે એને લીધું સમેત શિખરની, ભાવલિંગી મુનિરાજ કે તે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિમાં છે અને તે 6ઠા અને 7મા ગુણસ્થાનમાં ઝૂલતા છે, જેના આપણે દાસાનો દાસ છીએ, એ પણ પરજ્ઞેયમાં જાય છે. અને એ લક્ષ્યમાં એટલે કે ઇન્દ્રિય જ્ઞાનથી જે ખંડ ખંડમાં આસક્ત છે તેને અતિન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવતો નથી. જે એનું લક્ષ્ય કરે છે એને નિજ સ્વભાવના આનંદની અનુભૂતિ થતી નથી, એટલે કે એને સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને તેને વિશેષ જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, રાગવાળું જ્ઞાન, દુઃખવાળું જ્ઞાન, વિકારવાળું જ્ઞાન, તેને ખંડ ખંડ જ્ઞાન, રાગવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જે બંધનું કારણ છે, જે આત્માના દુઃખનું કારણ છે. તે બધું આત્માનું શું છે? દુઃખનું કારણ છે. અને દરેક જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે તો ભગવાનની વાણી સાંભળી એ પણ પરદ્રવ્યમાં જાય છે, તે પણ પરલક્ષી થાય છે. તો એનાથી સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે અને વિશેષ જ્ઞાનનો આર્વિભાવ થઈ જાય છે. તો કે સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થતું અને વિશેષ ખંડ ખંડ જ્ઞાન,
રાગ સહિતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જે બંધનું કારણ છે અને તે દુઃખનું કારણ છે, તેમ ત્યાં આચાર્યનું કહેવાનું પ્રયોજન છે. તો ભાવ પાઉડમાં પણ 83 નંબરની ગાથામાં એમાં પણ બતાવ્યું છે કે જૈન શાસનમાં વ્રતનું પાલન કરવું, ભગવાનની પૂજા કરવી એ જૈન શાસનમાં ધર્મ નથી. ભાવ પાઉડમાં 83 નંબરની ગાથામાં શું કીધું કે જૈન શાસનમાં વ્રતનું પાલન કરવું, ભાન રહિતની વાત છે, સ્વભાવના ભાન રહિતની જે જૈન શાસનમાં વ્રતનું પાલન કરવું, ભાન સહિતનું વ્રતનું પાલન કર્યું એ પણ વ્યવહારમાં જાય છે. આ તો વ્યવહારનું પણ નામ પામતો નથી. તો જૈન શાસનમાં વ્રતનું પાલન કર્યું, પૂજા, ભગવાનની પૂજા, ભક્તિ આદિ જે કંઈ પડી એ જૈન શાસનમાં ધર્મ નથી. તો જૈન શાસનમાં કીધું કે ભગવાનની પૂજા, ભગવાનની ભક્તિ, ભગવાનને વંદન, દેવગુરુ આદિની વૈયાવચ એ આદિ બધાને એ બધા જે ભાવ છે, દેવગુરુ શાસ્ત્રથી ઉત્પન્ન થતો ભાવ, એ બધું ભગવાનના શાસનમાં પુણ્ય કીધું છે. અને પુણ્ય છે, આશ્રવ તત્વ છે, તે બંધનું કારણ છે, તે દુઃખનું કારણ છે. 83 નંબરની ગાથામાં જૈન શાસનમાં શું કીધું? ભગવાનની પૂજા કરો, ભગવાનની ભક્તિ કરો, અભિષેક કરો, શાસ્ત્રનું પઠન પાઠન કરો, દેવગુરુ આદિની વૈયાવચ કરો. દેવગુરુ શાસ્ત્રથી થતો ભાવ કે ઉપવાસ આદિ વ્રતની ક્રિયાથી થતો ભાવ એ બધું ભગવાનના શાસનમાં, જૈન શાસનમાં તેને પુણ્ય કહેવામાં આવ્યું છે. તો કે તેને ધર્મ નથી કીધો? તો કે ના, ત્યાં એને ધર્મ કીધો નથી, તે પુણ્ય કીધું છે. અને તે પુણ્ય જે છે તે બંધનું કારણ છે, તે દુઃખનું કારણ છે. તો કે મોહના ક્ષોભથી રહિત જે આત્માનું પરિણામ થાય છે, જે આત્માના પરિણામ થાય છે તે ધર્મ છે. મોહથી રહિત એવા પોતાના આત્માના જે પરિણામ, નિર્મલ પરિણામ, તેને ત્યાં ધર્મ કહેવામાં આવ્યો છે. તો લૌકિક જન તથા અન્ય મતિ શું કહે છે? પૂજા આદિ જે શુભ ક્રિયા છે, વ્રત ક્રિયા જે છે, એ વ્રત ક્રિયા સહિત જે છે તે જૈન ધર્મ છે. અન્ય જૈન મતમાં પણ કીધું છે, લૌકિકમાં પણ એમ કહે છે પૂજા આદિ કરવી, શુભ ક્રિયા કરવો, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. કેમ લૌકિકમાં પણ એ જ વાત આવે છે કે આ કાર્ય મોક્ષ નથી, તો અત્યારે શુભ ભાવ કરો અને શુભ ભાવ કરતા કરતા આપણને આગળ નિશ્ચયની પ્રાપ્તિ એટલે કે શુદ્ધની પ્રાપ્તિ થઈ જશે. એટલે કે પૂજા આદિ શુભ ક્રિયા અને વ્રતની ક્રિયાથી જે સહિત છે તે જૈન ધર્મ છે, પરંતુ ખરેખર તેવું નથી. તો કે પૂજા, વ્રત, ભક્તિ, દયા, દાન આદિ જે છે તે ધર્મ, એ ધર્મ છે? તો કે નહીં, એ ધર્મ નથી. જૈન મતમાં જૈન ભગવાને કીધું કે પૂજા આદિમાં અને વ્રત સહિતની જે ક્રિયાઓ થાય છે એ બધાને તો પુણ્ય કીધું છે. તે બધાને શું કીધું? પુણ્ય કીધું. તો કે પૂજા અને એ બધા જે શબ્દ છે એની અંદર ભક્તિ આવી ગઈ, એની અંદર વદના આવી ગઈ, એની અંદર વૈયાવ્રત આવી ગઈ. તે બધું શુભ ભાવમાં જાય છે અને તે પુણ્ય છે. દેવગુરુ શાસ્ત્ર માટે આ બધું હોય છે. રસ્તામાં આવો વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી, પરંતુ તે બધું પુણ્યમાં જાય છે. તો કે તે પુણ્ય કર્મ છે, તે શુભ ક્રિયા છે, આત્માના રાગ સહિતની ક્રિયા છે, માટે તેને શુભ પરિણામ છે. તેનાથી પુણ્ય ધર્મ થાય છે, પુણ્ય કર્મ થાય છે, માટે તેને પુણ્ય કીધું. અને તેના ફળ સ્વરૂપે સ્વર્ગ આદિની ભોગોની પ્રાપ્તિ થાય છે, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે, પરંતુ ભવનો અંત થતો નથી, અથવા તો ભવની કટી થતી નથી. જે આ બધી જે શુભ ક્રિયા છે તે શુભ ક્રિયા તો ખરેખર ભવને વધારે છે, ભવને ઓછું કરતું નથી. એનાથી તો વધારેમાં વધારે જો રાગની મંદતા હોય, કશાયની મંદતા હોય તો શુભ ભાવ થાય છે, અને તે શુભ ભાવના ફળ સ્વરૂપે અનુકૂળ સંયોગો મળે છે, અને પાછા તેની અંદર જોડાઈ જાય છે, તો પાછો નવો કર્મનો બંધ કરી છે. આવી જે રાગ રહિત શુદ્ધ ચૈતન્યની જે અનુભૂતિ, આત્માની અનુભૂતિ, એની જૈન શાસન કહેવામાં આવ્યું. એને જૈન શાસનમાં જૈન શાસન એટલે કે ધર્મ કહેવામાં આવ્યો. તો કે અહીં અત્યારે તો લોકોને મોટી તકલીફ પડી. આ વાત એકદમ કઠણ વાત એવી કે ભગવાનનું સ્મરણ કરવું એ જૈન ધર્મ નહીં? તો કે અહીં ના પાડે છે. ભગવાનનું સ્મરણ કરવું એ પદ્રવ્ય છે, તે પરગ્નિ છે. તો કે ભગવાનનું સ્મરણ કરવું એ
આસક્તિપણું છે પરગ્નિમાં, તો એનાથી તને તારા સ્વભાવના આનંદનો સ્વાદ નહીં આવે, કેમ કે તેની અંદર અભાવ છે, તો તેનો તને સ્વાદ નહીં આવે. માટે અહીં ભગવાનનું સ્મરણ કરવું તે જૈન ધર્મ નથી, તે શુભ ભાવ છે. પદ્રવ્ય તરફના વલણવાળો ભાવ છે, અને પદ્રવ્ય તરફના વલણવાળો ભાવ તેને વિશેષ ભાવ કહેવામાં આવ્યો. પદ્રવ્યના વલણ તરફનો ભાવ તે વિશેષ ભાવ કીધું. વિશેષના પાછા બે પ્રકાર પડે છે, પ્રવચન સારમાં બતાવ્યું, પુણ્ય અને પાપ. સામાન્ય ભાવ તો કયો કીધો, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરીને એની પર્યાયમાં વિતરાગ દશાનું પ્રગટ થવું, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું થવું, એનો આર્વિભાવ થવો, તેને સામાન્ય કહેવામાં આવ્યું. અને વિશેષ તો કે જ્ઞેયોમાં જે આસક્ત છે, ભગવાનનું સ્મરણ કર્યું, એ પદ્રવ્ય છે, પરજ્ઞેય છે, તો એની અંદર આસક્ત થયું, એ રાગ સહિત થયું, માટે તેને જૈન ધર્મ કીધો નહીં, પરંતુ તેને વિશેષ ભાવ કીધો, કેમ કે પદ્રવ્ય તરફનો વલણવાળો ભાવ છે. હવે એ વિશેષના બે ભાગ પડે છે, એક પુણ્ય અને એક પાપ. અને અવિશેષ પરિણામ જે પોતાના ભગવાન આત્માના સ્વ ચૈતન્ય મૂર્તિના જે પરિણામ છે, કે જે પોતાના ભગવાનના આશ્રય ઉત્પન્ન થાય છે, એનાથી જે ધર્મની પર્યાય પ્રગટ થાય છે, એને અવિશેષ પરિણામ એટલે કે સામાન્ય પરિણામ કહેવામાં આવ્યા. આ અનુભૂતિ જે થાય છે એ આત્માની અનુભૂતિ, અને તેને જૈન શાસન કહેવામાં આવ્યું, અને તેને જૈન ધર્મ કહેવામાં આવ્યો. ભગવાનનું સ્મરણ કરવું તે જૈન ધર્મ નથી, ભગવાનની મારા ગણવી તે જૈન ધર્મ નથી. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ તે ધર્મ નથી. જૈન ધર્મ એટલે કે તે આત્મધર્મ નથી. અહીં આત્માની અનુભૂતિને જૈન ધર્મ કીધું છે, બાહ્ય જૈન ધર્મની વાત નથી. આત્માની અનુભૂતિને જૈન ધર્મ, જૈન શાસન કહેવામાં આવ્યું છે. તો ભગવાનનું સ્મરણ કરવું એ પદ્રવ્યનું સ્મરણ છે, તો પદ્રવ્યના સ્મરણથી આત્માની પ્રાપ્તિ થતી નથી. એનાથી પણ આગળ આપણો આત્મા એટલે કે જ્ઞાયકનું સ્મરણ કરવું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, તો પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે, એનાથી પણ આત્માની પ્રાપ્તિ નથી થતી. અહીં તો પદ્રવ્ય છે, ભગવાનનું સ્મરણ કરવું. તું તારા આત્મા ઉપર લક્ષ કર, તારો ભગવાન તારી પાસે છે, તારો ભગવાનની પ્રાપ્તિ તારા ભગવાનના આશ્રય પ્રાપ્ત થાય છે, કોઈ પદ્રવ્યના આશ્રય તેની પ્રાપ્તિ નહીં થાય. એટલા જ માટે શાસ્ત્રમાં કહે છે, એટલા જ માટે વિતરાગી ગુરુ કહે છે, એટલા જ માટે સાચા દેવ કહે છે કે તું તારી સામે જો, તું અમારી સામે ન જો. જ્યાં સુધી તું અમારી સામે જોઈશ ત્યાં સુધી તને તારા જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. તો અહીંયા જૈન ધર્મ પોતાના આત્માને અનુલક્ષીને એના લક્ષ્ય, એના આશ્રયે દેહ ધર્મની પર્યાય પ્રગટ થાય છે, તેને અવિશેષ પરિણામ, તેને સામાન્ય પરિણામ કહેવામાં આવ્યા. તો અહીંયા એને જૈન ધર્મ કહેવામાં આવ્યો. તે શુભાશુભ પરિણામ જે થાય છે, એ શુભાશુભ પરિણામનું જે વેદન છે એ તો દુઃખ વેદન છે, એ દુઃખનું વેદન છે. જેટલા પણ શુભ ભાવ થાય છે, ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનની દિવ્ય વાણી સાંભળી, પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળી, ભગવાનના દર્શન કર્યા, પૂજા કરી, અભિષેક કર્યો, સ્વાધ્યાય કર્યો, શાસ્ત્રનું પઠન પાઠન કર્યું, તો એ બધું શુભાશુભ પરિણામ છે. એ શુભ પરિણામ છે એ રાગની મંદતા હોય તો, અને બાકીના અશુભ ભાવ તો કે શુભાશુભ પરિણામનું વેદન તે દુઃખનું વેદન છે, તે આત્મા નથી, તે આત્મા નથી. અહીં કોની વાત કરી? શુભાશુભ ભાવ જે પોતાની પર્યાયમાં થાય છે. અહીં પદ્રવ્યની વાત એટલે કે સ્ત્રી, કુટુંબ, પરિવાર, દુકાન, એ બધી વાત નથી. એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. શરીરના લક્ષ્ય થતી ક્રિયાની વાત પણ ખૂબ દૂર રહી ગઈ. અહીં તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, એ શુભાશુભ પરિણામના વેદનને, એ શુભાશુભ પરિણામનું વેદન તે દુઃખનું વેદન છે, તે આત્મા નથી, તે અણાત્મા છે. તો કે પર શરીર, વાણી, કર્મ. વાણી પણ શું થયું? ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. કર્મ પણ શું છે? તે જળદ્રવ્ય છે. સ્ત્રી, પૈસા પણ કેવા છે? તે પણ પદ્રવ્ય છે. દાળ, ભાત, શાક આદિ મિષ્ટાન આદિને આપણે વેદી શકતા જ નથી. આપણે ક્યારે તેને વેદી શકતા નથી. તો આપણે એમ કહીએ ને કે આ વસ્તુ ખાવામાં બહુ મજા આવી, તો ખરેખર તે વસ્તુને નથી વેદી રહ્યા, એ વસ્તુ પ્રત્યેના રાગનું વેદન કરી રહ્યા છે. આપણે પૈસા નથી, પૈસા આપણે પાસે આવતા નથી, પૈસાની મમતા આપણી પાસે આવી છે. તો કે આપણે આવા પદ્રવ્યને એની અંદર શરીર લીધું, વાણી લીધું, કર્મ લીધું, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ લીધું, મિષ્ટાન આદિ લીધું, તેને વેદી શકતા નથી. વેદવામાં તો શું કરી રહ્યા છીએ? અનાદિકાળથી વેદવામાં તો અનાદિથી શુભ અને અશુભ ભાવ, એ શુભ અશુભ ભાવના
પર તરફના જે વિકલ્પો છે એનું વેદન છે આપણને અનાદિકાળથી. શુભ અશુભ ભાવના પર તરફના જેટલા પણ વિકલ્પો છે તે વિકલ્પોનો આપણે વેદન અનાદિકાળથી કરી રહ્યા છીએ. અને એ વેદન કેવું છે? દુઃખ વેદન છે. એ દુઃખ વેદનને ભગવાન આત્મા કહેતા નથી. એને શું કહે છે? અનાત્મા કહે છે, અનાત્મા કહે છે. તો કે અહીં આત્મા કોણ છે? તો કે જે શ્રુત જ્ઞાન છે એ પોતે જ આત્મા છે. એટલે કે શુભ અને અશુભ રાગ એ આત્મા નથી. શુભ અને અશુભ રાગ દ્વેષ એ આત્મા નથી. એનું વેદન એ આત્મા નથી. એને અનાત્મા કહેવામાં આવ્યું. કેમ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. શુભાશુભ પરિણામનું વેદન તે દુઃખ છે. દુઃખ તે આત્મા નહીં, તે અનાત્મા. કેમ કે શુભ અને અશુભ ભાવ તે અચેતન છે. અચેતન છે એટલે કે જળ છે. તો કઈ અપેક્ષા કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. ચૈતન્યનો અંશ તેની અંદર નથી. ચૈતન્યનો કિરણનો એની અંદર પ્રવેશ નથી. તો ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. એથી પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ એને અચેતન કહેવામાં આવ્યા. અને તે ચૈતન્ય સ્વભાવ જે પોતાનો છે એનાથી કેવું છે? ભિન્ન છે, વિપરીત છે. માટે એનો જે અનુભવ છે પુણ્ય પાપ આદિનો, એ અનુભવ તે જડનો અનુભવ છે. એ આત્મા નથી, તે અનાત્મા છે. આવું આપણે અનાદિકાળથી એટલે કે અનંતકાળથી આપણે નિગોદથી લઈને 9મી ગ્રીવક સુધી ગયા. તો કે બધું વેદન દુઃખનું જ રહ્યું. ભલે 9મી ગ્રીવકમાં ગયા, ભલે સ્વર્ગમાં ગયા, અનુકૂળતાવાળા સંયોગો પ્રાપ્ત કર્યા, પરંતુ એ વેદન કેવું છે? દુઃખનું જ રહ્યું છે. પોતાના સ્વભાવની પ્રાપ્તિ તો કરી નથી. તો કે શુભ ભાવ ભલે ગમે તેટલા થયા, પણ દુઃખનું વેદન જ એને હતું. ક્યારે એને સુખના વેદનની પ્રાપ્તિ થઈ નથી. અને એ દુઃખના વેદનને આત્મા કેવી રીતે કહેવાય? કેમ કે તો આશ્રવ તત્વ છે. શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપ તે આશ્રવ તત્વ છે. તે જીવ તત્વને, એનાથી જીવ તત્વની કેવી રીતે પ્રાપ્તિ થાય? તે કેવી રીતે જીવ તત્વ કહેવાય? તે આત્મ તત્વ તો છે નહીં. અને શરીર, વાણી આદિ એ તો બધું પૂતગલ છે, અજીવ તત્વ છે. તો એક અજીવ તત્વ, એક અજીવ તત્વ અને એક આશ્રવ તત્વ. અહીં તો આશ્રવ તત્વની વાત હાલે છે કે શુભ અશુભ ભાવ એ શુભાશુભ પરિણામનું વેદન, તે દુઃખનું વેદન, અને તેને આત્મા નથી કીધો. સ્ત્રી, કુટુંબ, પરિવાર, શરીર, વાણી આદિ તો બધું ક્યાંય દૂર રહી ગયું. એ તો પૂતગલ તત્વ છે, એની વાત નથી. પરંતુ જે પાપરી પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એટલે કે પુણ્ય પાપ આદિ ઠીકપણાના ભાવ, તે જે જેટલા પણ વિકલ્પો છે તે દુઃખનું વેદન છે. તે આશ્રવ તત્વ છે. તે આશ્રવ તત્વ, તે આત્મ તત્વ નથી. તો કે શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે. તો આવા પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાકાર થઈને જે જ્ઞાન, નિર્મળ જ્ઞાન, જે શુદ્ધ થયું એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપ જે જ્ઞાન શુદ્ધ થયું, એ ઉપયોગને અથવા તો એ જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાકાર થઈને એટલે કે એનો લક્ષ્ય કરીને, એનો આશ્રય કરીને જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થઈ, એટલે કે એ ઉપયોગને અથવા એ જ્ઞાનને શ્રુત જ્ઞાન કીધું. અને તેને જૈન શાસન કહેવામાં આવ્યું, અને તેને જૈન ધર્મ કહેવામાં આવ્યો. એને આત્મા કીધો. એટલે જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્યના પરિણામનો અભાવ, એનો ભાન કહો. પોતાના શુદ્ધ ચૈતન્યના પરિણામનો અનુભવ કહો. શુદ્ધ જ્ઞાનાનંદની પરિણીતિનો અનુભવ કહો. પોતાના સ્વભાવ સન્મુખનું નિશ્ચય સમ્યક દર્શન કહો. સ્વસંવેદન જ્ઞાન કહો. સ્વરૂપની અંદર સ્થિરતારૂપ આચરણ કહો. એ બધું જૈન શાસન છે. અને તે જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે તે વિકારની અનુભૂતિ નહીં. ફરીવાર શું કીધું? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના પરિણમનનો અનુભવ કહો. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદની પરિણીતિનો અનુભવ કહો. પોતાનો જે શુદ્ધ ચૈતન્ય પદાર્થ છે એ પદાર્થની સ્વસન્મુખનું નિશ્ચય સમ્યક દર્શન, સ્વસંવેદન જ્ઞાન એટલે કે ભાવશ્રુત જ્ઞાન, સ્વરૂપની અંદર સ્થિરતા રૂપી આચરણ એટલે કે ચારિત્ર, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જૈન શાસન છે. અને એ જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે તે વિકારની અનુભૂતિ નહીં. એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. વસ્તુ સ્વરૂપ ખરેખર આમ જ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, જૈન દર્શન એ કોઈ વાડો નથી. જૈન દર્શન એ કોઈ સંપ્રદાય નથી. જૈન દર્શન એટલે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ છે. તો આવો ભગવાન આત્મા
કેવો છે? સમસ્વભાવી ચૈતન્યના સૂર્યથી પ્રકાશિત છે. જે પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે આપણી અંદર, તે ખરેખર મૂળ સ્વભાવ નથી, ત્રિકારી સ્વભાવ નથી. કેમ કે દ્રવ્ય ગુણની એવી કોઈ તાકાત જ નથી કે જેની અંદરથી વિકાર ઉત્પન્ન થાય. જે પોતાનો ભગવાન આત્મા છે તે સમસ્વભાવી સાક્ષી ભાવી છે, મધ્યસ્થ ભાવી છે. એ ચૈતન્ય સૂર્ય છે કે જેની અંદરથી કાયમ માટે પ્રકાશ ઝરહરી ઉઠે છે. જે પુણ્ય પાપના વિકલ્પ અંદર ઉઠે છે એનો મૂળ સ્વભાવ નથી. જો મૂળ સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય. તો આ તો એનો અભાવ થાય છે પુણ્ય પાપ આદિનો શુભાશુભ ભાવોનો. જ્યારે શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય ત્યારે શુભાશુભ ભાવના અભાવપૂર્વક થાય છે. માટે તે તેનો મૂળ સ્વભાવ નથી. અને દ્રવ્ય ગુણની એવી કોઈ તાકાત નથી કે જે વિકાર ઉત્પન્ન કરાવી શકે. માટે વ્રત, પૂજા, ભક્તિ, દયા, દાન આદિ એ પર્યાયના અંશમાં ઉત્પન્ન થતી ઉપાધિનો ભાવ છે. જે દયાદાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિના જે શુભ ભાવ થાય છે એ પર્યાયના અંશમાં ઉત્પન્ન થતો ઉપાધિનો ભાવ છે. તો કે જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. અને જે પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખ અને વિભાવથી વિમુખ થાય એને જ્ઞાનની અનુભૂતિ એટલે કે આત્માની અનુભૂતિ થાય છે. પોતાના ચૈતન્ય સ્વભાવની સન્મુખ, અથવા તો બીજી રીતે કહી તો સ્વભાવથી રક્ત અને વિભાવથી વિરક્ત. સ્વભાવમાં રક્તપણું અને વિભાવથી વિરક્તપણું એટલે કે પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એની સન્મુખ અને વિભાવથી વિમુખ. તો કે પર પદાર્થથી વિમુખ અને સ્વ પદાર્થની સન્મુખ એવી જે આત્માની પરિણીતિ, પર પદાર્થથી વિમુખ અને સ્વ પદાર્થથી સન્મુખ એવી જે આત્માની પરિણીતિ, એવી જે આત્માની વિતરાગ દશા, એવી જે આત્માની જ્ઞાનની અનુભૂતિ, એ જ આત્માની અનુભૂતિ અને તે જ જૈન શાસનની અનુભૂતિ અને તેને જ જૈન ધર્મ કહેવામાં આવ્યો. તો અહીંયા જ્ઞાન એટલે આત્મા. અહીં જ્ઞાન પ્રધાનનું કથન છે 15 નંબરની ગાથામાં. 14 નંબરની ગાથામાં દર્શન પ્રધાનનું કથન હતું. અહીંયા સમ્યક સુશ્રુત જ્ઞાનની વાત છે, કેવળ જ્ઞાનની વાત નથી. તો કોઈ વળી એ વખતે એમ કે કેવળ જ્ઞાની હોય ને 8મે ગુણસ્થાને હોય તો બરાબર. તો કે હજી તો અહીં શ્રુત જ્ઞાનની વાત ચાલે છે. તો કે અહીંયા તો શ્રુત જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાનના ઉપયોગને જૈન ધર્મ, એને જૈન શાસનનો ધર્મ કહેવામાં આવ્યો. અને તે ચોથા ગુણસ્થાને પણ પ્રાપ્ત થાય છે. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધ ઉપયોગ છે. ચોથા ગુણસ્થાને ભાવશ્રુત જ્ઞાન છે. એ ભાવશ્રુત જ્ઞાનના ઉપયોગને જૈન શાસનનો ધર્મ કહેવામાં આવ્યો. હવે જે વખતે દલીલ હતી કે 8મા ગુણસ્થાને હોય શુદ્ધ ઉપયોગ અને કેવરીને હોય શુદ્ધ ઉપયોગ, તો એનો અર્થ શું થયો? મુનિઓને પણ ન હોય. તો કે જે 6, 7મા ગુણસ્થાનમાં જે ભાવલિંગી મુનિરાજ જે ઝૂલે છે એને પણ ન હોય. એટલે કે અત્યારના મુનિને ન હોય. કેમ કે પંચમકારમાં કોઈ 6, 7મા ગુણસ્થાનથી આગળ જઈ શકતો નથી. તો આ કારના મુનિને પણ ન હોય. એનો અર્થ શું થયો? કુનકુન આચાર્ય દેવને પણ ન હોય, અમૃતચંદ્ર આચાર્ય દેવને પણ ન હોય. તો કેમ કે કુનકુન આચાર્ય દેવ આદિ મુનિરાજને આ કારના કોઈને 8મું ગુણસ્થાન નહોતું, બધાને 6, 7મું હતું. તો કે એ દલીલ ત્યાં નીકળી જાય છે. કે જેને પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થાન પામ્યું, કે જે ઉદાસીન થયો, એની અંદર આસન જમાયું, પોતાના સ્વભાવની અંદર જેને સ્થાન આપ્યું, એમાં જેને બેઠક કરી, જે અનાદિથી રાગ અને વિકલ્પમાં, નિમિત્તમાં, વ્યવહારમાં આસન નાખીને પડ્યો હતો, પદ્રવ્ય તરફ આસન જમાવીને બેઠો હતો, અનાદિથી પુણ્ય પાપના ધ્યેયમાં, લક્ષમાં, વેદનમાં આસન નાખીને જે પડ્યો હતો, એ બધો સંસાર હતો. એ દુઃખરૂપ દશા હતી. પછી ભલે ને તે દિગંબર મુનિ થયો હોય, નગ્ન દિગંબર મુનિ પણ ધારણ કર્યું હોય, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ થયા હોય, 28 મૂળ ગુણ પાલન કરતો હોય, પરંતુ આત્માના અંતરના અનુભવ વિના, સ્વસ્વરૂપ જ્ઞાનના અનુભવ વિના તે બધી એકલી દુઃખ દશા છે, તે વિકાર છે અને તે બંધનું કારણ છે. એ પણ દુઃખનું વેદન કરતો હોય, ભલે 28 મૂળ ગુણોનું યથાયોગ્ય પાલન કરતો હોય, પંચ મહાવ્રતનું પાલન કરતો હોય અને એના ફળ સ્વરૂપે 9મી ગ્રીવ્યક સુધી પણ જઈ આવે, પરંતુ એકવાર આત્માના જ્ઞાનની પ્રાપ્તિ કરી નહીં. કેમ? તો કે તે રાગ અને વિકલ્પમાં આસન નાખીને પડ્યો હતો, પુણ્ય પાપના ધ્યેયમાં, એના પરદ્રવ્યના લક્ષ્યમાં, એટલે કે કોઈ પણ પરજ્ઞમાં આસક્તપણું હતું. એની અંદર તે આસન નાખીને પડ્યો હતો કે જે ખરેખર સંસાર હતો, જે દુઃખનું કારણ હતું.
પછી ભલે તે નગ્ન દિગંબર મુનિપણું પણ ધારણ કર્યું હોય. તો એના માટે 6 ધારાની અંદર આવે છે ને, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રૈવ્યક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. 9મી ગ્રૈવ્યકે ગયો ત્યાં સુધી એને આત્માનો આનંદ ન આવ્યો. મિથ્યા દ્રષ્ટિની વાત ચાલી રહી છે. 9મી ગ્રૈવ્યક સુધી 31 સાગરોપમનું આયુષ્ય ભોગવ્યું અનંતવાર આપણે પણ આત્માનો આનંદ ન આવ્યો. કેમ કે એકવાર આત્માની પહેચાન ન કરી, એનો મહિમા ન આવ્યો, સ્વભાવનો સ્વીકાર ન કર્યો, હકાર ન કર્યો, તો મિથ્યા દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિ કોઈ જીવ ગયો હોય એ જુદી વસ્તુ છે. એક અવતારી પણ કોઈ હોય એ બધી વસ્તુ જુદી છે. જો એક વસ્તુ ધ્યાન રાખી કે સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો જ એકલા એક અવતારી હોય એવું નથી. નીચલા સ્વર્ગમાં પણ ઘણા બધા દેવો એક અવતારી હોય, પણ આ જે સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો તે નિયમથી એક અવતારી છે. દક્ષિણ બાજુના જેટલા ઇન્દ્રો છે તે પણ નિયમથી એક અવતારી છે. તે સિવાય સોમ, વરુણ, યક્ષ, કુબેર આદિ પણ નિયમથી એક અવતારી છે. સચી ઇન્દ્રાણી પણ નિયમથી એક અવતારી છે. આ બધા નિયમથી એક અવતારી છે. પણ એ સિવાયના દેવો પણ એક અવતારી, પણ નિયમ નથી તે. એટલે જ્યાં નિયમથી એક અવતારી હોય તો આ બધી વસ્તુઓ આવે, અને જ્યાં એક અવતારી હોય તો નિયમ નથી. કોઈ પણ જીવ એક અવતારી હોઈ શકે. તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો ગમે તે સ્વર્ગમાં હોય, 9મી ગ્રૈવ્યક પણ હોય, અથવા એનાથી આગળ 9 અનુદિશ કે 5 અનુત્તર વિમાનમાં હોય, તો તે જીવ ત્યાંથી 1-2 ભવ કરીને પોતાના આત્માની પૂર્ણ દશાની તે પ્રાપ્તિ કરે છે, પોતાના પુરુષાર્થને આધીને. તો અનંતવાર આપણે 9મી ગ્રૈવ્યકે જે એવા મિથ્યા દ્રષ્ટિપણું ધારણ કરીને, કેમ કે આપણી દ્રષ્ટિ જ વિપરીત હતી, અસત્ય દ્રષ્ટિ હતી. પોતાના ત્રિકારી ચૈતન્ય સ્વભાવને અનુભવતી એવી દ્રષ્ટિ વિના, એ દ્રષ્ટિથી રહિત, એકલા શુભ રાગના વેદનની દ્રષ્ટિવાળા હતા. એકલા શુભ રાગનું વેદન કરતા, એટલે કે શુભ ક્રિયામાં ધર્મમય નહોતો, તો કે એકલા શુભ રાગના વેદનની ક્રિયાવાળા હતા, એ દ્રષ્ટિવાળા હતા, એ દુઃખના વેદનવાળા હતા. પછી ભલે ને શુક્લ લેશિયા હોય તો એને શુક્લ લેશિયાનું વેદન છે. એવું નથી કે સમ્યક દ્રષ્ટિને જ શુક્લ લેશિયા હોય, મિથ્યા દ્રષ્ટિને પણ શુક્લ લેશિયા હોય. 6 લેશિયા છે ને, કૃષ્ણ, નીલ, કાપોત, અશુભ લેશિયા છે, પીત, પદ્મ અને શુક્લ. તો કે શુક્લ લેશિયા પણ ધારણ કરી હોય, પરંતુ તે દુઃખના વેદનમાં હોય. એ શુક્લ લેશિયાના વેદન એ સહિત એ 9મી ગ્રૈવ્યક પણ ગયો. ભગવાન આત્મા એ શુક્લ લેશિયાના પરિણામથી રહિત, એ ભગવાન આત્મા તો તે શુક્લ લેશિયાના પરિણામથી રહિત છે. ભગવાન આત્માનો તો એમાં અભાવ છે. ભગવાન આત્માનો લેશિયામાં અભાવ છે, લેશિયાનો તેની અંદર. તો કે એ ભગવાન આત્મા શુક્લ લેશિયાના પરિણામથી પણ રહિત છે. એ શુક્લ લેશિયાના જે પરિણામ, જે શુભ લેશિયા છે, એ શુક્લ લેશિયાના પરિણામ તે જૈન શાસન નથી. તો જૈન શાસન કોણ? તો કે આત્માની અનુભૂતિ, તે જૈન શાસન. એને જૈન ધર્મ કહેવામાં આવ્યો. એવા અનુભૂતિનો સ્વાદ, અતિન્દ્રિય જ્ઞાનનો આનંદનો સ્વાદ, એને ભગવાન આત્મા કીધો. બાકી બધાને અનાત્મા કહેવામાં આવ્યા. અને માટે શ્રુત જ્ઞાન તે આત્મા છે, અને તે જ્ઞાનની અનુભૂતિને આત્માની અનુભૂતિ કહેવામાં આવી. આત્માના આનંદનું વેદન તે આત્મા, આત્માના આનંદનું વેદન તે આત્મા, શુભાશુભ ભાવનું વેદન તે અનાત્મા. આત્માનું વેદન એમાં આનંદ, શુભાશુભ ભાવના વેદનમાં દુઃખ, આત્માના વેદનમાં, આનંદના વેદનમાં મુક્તિની પ્રાપ્તિ, શુભાશુભ ભાવના વેદનના ફળમાં અનુકૂળ સંયોગો અથવા પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ અથવા તો સંસાર. તો કે આત્માના આનંદનું વેદન તે આત્મા, દુઃખનું વેદન તે આત્મા નહીં, તે અનાત્મા. સ્વભાવમાં ક્યાં દુઃખ છે? દુઃખ તો ક્યાં છે? એક સમયની અવસ્થામાં જીવ પોતાની ભૂલને કારણે, પોતાના અપરાધને કારણે તે ઉત્પન્ન કરે છે. પોતાના સ્વભાવમાં દુઃખ નથી. એ તો એ સમયની પર્યાયની એવી યોગ્યતા છે કે જે પોતાના શ્રેષ્ઠ કારકોને કારણે એ સમયે જીવે પોતે ભૂલ કરી, તો એ સમયે રાગ દ્વેષ આદિ એની પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે, તો તે નવું ઉત્પન્ન કરે છે. પર્યાય બુદ્ધિએ કે અસ્થિરતાએ વસ્તુ સ્વરૂપમાં દુઃખ નથી, કાં પર્યાય બુદ્ધિએ થયું કે અસ્થિરતા રૂપી ત્યાં દુઃખ ઉત્પન્ન થયું છે. તો ભગવાન આત્મા આનંદ સ્વરૂપની સન્મુખ જઈને આનંદના વેદનની ભૂમિકામાં એને વિતરાગી પરિણમન થવું, ભાવશ્રુત જ્ઞાનનું પરિણમન થવું, એને અહીંયા જ્ઞાન પ્રગટ કહેવામાં આવ્યું. એને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું, અને તેને સામાન્ય જ્ઞાનનો
આરવી ભાવ કહેવામાં આવ્યો. આગળ કહે છે કે આનંદના સ્વાદને કે જે જ્ઞાન સમ્યક જ્ઞાન અને જે શ્રદ્ધા અંતરમાં થઈ, એટલે કે શ્રદ્ધા ગુણ છે એની સમ્યક પર્યાય. સમ્યક જ્ઞાન શ્રદ્ધા ગુણની સમ્યક શ્રદ્ધાનું પરિણમન થવું, જ્ઞાનનો અનુભવ એટલે કે જ્ઞાનનું પ્રગટપણું થવું, એમ કહેવામાં આવ્યું. પહેલા રાગ પ્રગટ હતો. આપણને પહેલા શું હતું? રાગ દ્વેષની રચના કરતા હતા, માટે તો શાસ્ત્રમાં નપુંસક કીધા. તો પહેલા રાગ પ્રગટ હતો. કેમ? તો કે પરનું લક્ષ હતું, પર્યાયનું લક્ષ હતું, માટે રાગ દ્વેષ ઉત્પન્ન થતા હતા, દુઃખ ઉત્પન્ન થતું હતું. એ દ્રવ્યના અનુભવે, પોતાના સ્વભાવના અનુભવે આનંદનો અનુભવ થયો, જ્ઞાનનું પ્રગટપણું થયું. પહેલા અજ્ઞાન પ્રગટ થતું હતું, પહેલા રાગ પ્રગટ થતો હતો, એટલે કે અજ્ઞાન પ્રગટતું હતું. હવે જ્ઞાન પ્રગટ થયું, કે જેને આપણે સામાન્ય જ્ઞાન કીધું, ઓલાને વિશેષ જ્ઞાન કીધું, જ્ઞેયાકાર જ્ઞાન કીધું, કે જે પરજ્ઞેયોમાં આસક્ત છે અને જે દુઃખનું કારણ છે. તો કે અત્યારે રાગ દ્વેષથી રહિત એવું જે સામાન્ય જ્ઞાન, જેને આપણે આરવી ભાવ થયો, એ પ્રગટ થયું, આનંદની અનુભૂતિ થઈ. અને રાગ અનાદિકાળથી શું કરતા આવ્યા હતા? રાગને પ્રગટપણું કરતા હતા, કે જે અજ્ઞાન પ્રગટતું હતું. રાગની એકતા બુદ્ધિમાં ચૈતન્યનો અભાવ હતો. રાગની એકતા બુદ્ધિ કરવાને કારણે, રાગમાં રક્તપણું કરવાને કારણે એની અંદર ચૈતન્યનો અભાવ, એટલે એને કારણે રાગની ઉત્પત્તિ થતી હતી. આ રાગના ભાવથી રહિત એવો ભગવાન આત્મા, એ આનંદ સહિત એની સન્મુખ દ્રષ્ટિ કરતા જે વસ્તુ છે તે પોતે જ્ઞાનમાં પ્રગટપણે પર્યાયમાં આવ્યું, જ્ઞાનમાં પ્રગટપણે પર્યાયમાં આવ્યું, અનુભવમાં આવ્યું. એને એ વસ્તુનું સ્વરૂપ અને એને આત્મા કીધો. અને એ આત્માની અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કહેવામાં આવી. અને તેને વિતરાગ દશા કહો, એને ભાવશ્રુત ઉપયોગ કહો, એને નિર્વિકલ્પ શાંતિ કહો, એને જૈન ધર્મ કહો, એમ ખરેખર વાસ્તવિકપણે છે. પરંતુ જેઓ અજ્ઞાની છે, કે જે પરજ્ઞેયોમાં આસક્ત છે, જે પોતાના ચૈતન્ય સ્વભાવમાં લીન નથી, તો તેને ત્યાં વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે, સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે. કે જે શબ્દ, રૂપ, રસ, ગંધ, વર્ણ આદિની અંદર જે આસક્ત છે, એટલે ત્યાં પરજ્ઞેયને જ્ઞાનમાં જાણીને પરજ્ઞેયના જ્ઞાનને અનુભવતો તે પરિણમે છે, તે દુઃખ દશાને અનુભવે છે, અને તે સંસારનું કારણ છે. કે જે નિમિત્તમાં આસક્ત છે, જે જ્ઞેયોમાં આસક્ત છે, જે અજ્ઞાની છે, જે નવમી ગ્રેવ્ય કે ગયો હોય, જે જૈન સાધુપણું પણ પ્રાપ્ત કર્યું હોય, પરંતુ પરજ્ઞેયની અંદર આસક્ત છે, જે ભગવાનના સમોસરણમાં પણ ગયો હોય, એ ભગવાનને જોઈને એ પરજ્ઞેયમાં આસક્તપણું કર્યું, એની અંદર તલ્લીન થઈ ગયા, એને એ પરજ્ઞેયમાં આસક્તપણું કરીને લીન થઈ ગયા. તો જ્ઞાનની અનેકાકાર ખંડ બુદ્ધિ કરી, એ કરીને પરજ્ઞેયમાં આસક્તપણા હોવાને કારણે દુઃખ દશાનું વેદન કરી રહ્યા છે. બીજી રીતે કહીએ તો પરજ્ઞેયના લક્ષ્ય રાગની મંદતા અને ખંડ જ્ઞાન એ પરજ્ઞેય જ્ઞાન છે. પરજ્ઞેયનું લક્ષ્ય છે, ભગવાનની વાણીનું લક્ષ્ય છે. રાગની મંદતા અને ખંડ જ્ઞાન એ ખરેખર પરજ્ઞેય છે. ભગવાન હોય કે પ્રતિમા હોય કે વાણી હોય, સાક્ષાત ભગવાન સમોસરણમાં બિરાજમાન હોય, ભગવાનની પ્રતિમાજી હોય કે ભગવાનની દિવ્ય વાણી હોય કે દેવગુરુ શાસ્ત્ર કે પછી ભલે સમેત શિખર હોય કે શેત્રુંજય હોય કે ગિરનાર હોય કે શાસ્ત્રના પાના હોય, એના ઉપર લક્ષ્ય કર્યું તો એને જ્ઞાયકરોપના આશ્રયની ખરેખર દ્રષ્ટિ નથી. એટલે પરજ્ઞેયની અંદર જે આસક્ત થાય છે, તો એ સંબંધીમાં જ્ઞાનના ક્ષયોક્ષમમાં એને એ સંબંધીનો રાગ ઉત્પન્ન થયો, અને એ સંબંધીમાં ખંડ જ્ઞાન જે પરજ્ઞેયમાં આસક્ત થયું હતું તે તેને વેદે છે, એટલે કે તે પરજ્ઞેયનું વેદન છે, અને તે દુઃખરૂપ દશા છે, તે બંધનું કારણ છે, અને તે સંસારનું કારણ છે. તો કે એનો અર્થ એમ થયો, નવમી ગ્રેવ્ય કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ સમોસરણમાં ગયા હતા કે નહોતા ગયા? સમોસરણમાં ગયા હતા, તો ત્યાં જ્ઞાન આસક્ત હતું કે જ્ઞેય આસક્ત હતું? પ્રશ્ન છે કે નવમી ગ્રેવ્યકમાં મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ સમોસરણમાં ગયા હતા કે નહોતા ગયા? તો કે ગયા હતા. તો ત્યાં તેમને જ્ઞાન આસક્ત હતું કે જ્ઞેય આસક્ત હતું? બોલો જયંતિભાઈ. ભગવાન
આત્મા જે જીવ છે, મિથ્યા દ્રષ્ટિ જીવ, કે જે નવમી ગ્રીવેકમાં મિથ્યા દ્રષ્ટિ દ્રવિલિંગી મુનિપણું ધારણ કરીને જે નવમી ગ્રીવેકમાં ગયા હતા, ભગવાનના સમોસરણમાં ગયા હતા, એ ત્યાં એમનું જ્ઞાન આસક્ત હતું કે જ્ઞેય આસક્ત હતું? બરાબર, સરસ, એકદમ. કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે પરમાં આસક્તપણું હતું. આખી ગાથા જ એના ઉપર પર જ્ઞેયના આસક્તપણામાં. એટલા જ માટે આપણે લવણનું એક્ઝામ્પલ લીધું હતું, સામાન્ય લવણ અને વિશેષ લવણ. તો તે પરમાં જ આસક્ત છે. એમને ભગવાનને ભાર્યા, વિભૂતિ જોઈ, સમોસરણ જોયા, વાણી સાંભળી, પરંતુ એ તરફનો વિકાર એ ખરેખર પર જ્ઞેય છે અને તેની અંદર આસક્તિપણું કર્યું. તે વિકાર છે, તે દુઃખનું કારણ છે અને તે એનાથી આત્માની અનુભૂતિ થતી નથી, દુઃખની દશા ઉત્પન્ન થાય છે, જે સંસારનું કારણ છે. છેલ્લે વાત લઈને પૂરું કરી આજનું, કે આ માર્ગ વિતરાગ માર્ગ તરવારની ધાર જેવો છે. તો કે સાંભળશે ત્યારે જશે ને. ઘણા પ્રશ્નો કરે ને, તમે ભગવાનની દિવ્યવાણી કીધી, એને પદ્રવ્ય કીધું, એક જ્ઞેયમાં આસક્ત કીધું, એ દુઃખની દશા કીધી ને, બરાબર, તો પણ સાંભળશે ત્યારે એ અમલમાં મૂકશે ને? એવો પણ પ્રશ્ન થાય ને. તો કે આ વિતરાગ માર્ગ છે તલવારની ધાર જેવો છે, બેલેન્સ કરીને ચાલવું પડશે. પ્રશ્ન શું થયો કે તમે એમ કહો છો કે ભગવાનની દિવ્યવાણી સાંભળી અને ભગવાનની દિવ્યવાણી સાંભળી એ પરલક્ષી જ્ઞાન થયું, એ પરજ્ઞેયમાં આસક્તપણું થયું. તો પરજ્ઞેયમાં આસક્તપણું થયું, એ દુઃખની દશા થઈ, જે સંસારનું કારણ છે. તો કે એ સાંભળશે ત્યારે જોશે ને. તો ખરેખર એ વાત ખોટી છે એમ કે છે. પર તરફના જ્ઞેયમાં આસક્ત થશે તો એને જ્ઞાન તરફની લીનતા થશે ને. પર જ્ઞેયમાં આસક્તો એટલે કે ભગવાનની વાણીમાં એને આસક્તોપણું કરશે, ભગવાનની વાણી સાંભળશે તો એ જ્ઞાન તરફ, પોતાના સ્વભાવ તરફ લીનતા કરશે ને. તો એમને કહેવા મુજબ શું છે કે પહેલા પરજ્ઞેયમાં આસક્તોપણું કરે અને પછી સ્વજ્ઞેયમાં લીન થાય. ખરેખર તેમ નથી. એ તો પરજ્ઞેયમાં આસક્ત છે, એમાં પછી એ સ્વજ્ઞેયની અંદર કેવી રીતે લીન થશે? એનો અભાવ કરશે ત્યારે થાય છે. વાસ્તવમાં પરજ્ઞેયમાં જે આસક્તિપણું છે એનું લક્ષ્ય છોડે છે ત્યારે સ્વનું લક્ષ્ય થાય છે. નાસ્તિથી લઈ તો સ્વનું લક્ષ્ય કરે તો પરજ્ઞેયનું લક્ષ્ય છૂટી જાય છે. અહીં તો પ્રશ્ન કેવો કર્યો કે પરજ્ઞેયમાં આસક્ત થાય પછી સ્વજ્ઞેયમાં લિસ્ટ થાય ને, એમાં લીન થાય ને. પાદરી કેવી રીતે થાય? વાત સાંભળી નથી તો સ્વમાં કેવી રીતે જશે? તો પહેલા તો સાંભળવું પડશે ને, એટલે કે પરજ્ઞેયમાં આસક્તપણું થશે ને, પછી સ્વજ્ઞેયમાં લીન થશે. તો એમ નથી. તો કે એનો અભાવ કરે તો થાય. એ તો પછી એને લઈને થયો નથી, એને લઈને થયો નથી, એનો અભાવ કરીને થાય છે. એની વાત આપણે આવતા શુક્ર શનિએ ફરીવાર લઈશું. જેને તલવારની ધાર જેવો વિતરાગ માર્ગ કીધો, એ વિતરાગ માર્ગ ઉપર આપણે આપણા પરિણામોને સાવચેતી કરીને, એની સાવધાની રાખીને, આપણા સ્વભાવના આશ્રય આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ બોલો જયંતિભાઈ. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણં નમો વજણં નમો લોયે શિવસાવણં ચત્તારી મંગલમ અરિહંત અમંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મ લોકોત્તમા. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય વગેરે.